નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ આનંદ મનાવો એક ઘડી હવે આવી ગઈ છે, કારણ ગણેશ ઉત્સવ જ્યારે ધામધૂમપૂર્વક રંગેચંગે વડોદરા શહેરમાં ઉજવાતો હોય અને તેમાં પણ અલગ અલગ પાબંદીઓનો જ્યારે મેસેજ વહેતો થાય તે અંતર્ગત અનેક ગણેશ સ્પર્ધાના જે મંડળો છે તેઓમાં નારાજગી જોવા મળી હતી। મિત્રો, સરકારશ્રી દ્વારા અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા હતા કે આટલી મૂર્તિ આટલા જ લેવલની બનાવી, આટલી જગ્યાએ આટલા ટાઈમે બેસાડી દેવી, આ બધા નીતિ નિયમો હતા અને જેને લઈને જ ગણેશ મંડળોમાં રોષ જોવા મળતો હતો। હવે એ લોકો રેલી પણ કરવાના હતા એવી પણ માહિતી હતી, પરંતુ સુખદ અંત આવ્યો છે અને એ જ અંતને લઈને અત્યારે તમામ ગણેશ મંડળોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર સ્વેજલ વ્યાસ, જેઓ સામાજિક કાર્યકર છે, જયભાઈ પણ ઉપસ્થિત છે, જેઓ ગણેશ મંડળોમાં જે કહેવાય કે પ્રતિષ્ઠિત માણસ છે, અલગ અલગ મંડળના કાર્યકર્તાઓને પણ અમે ઉપસ્થિત કર્યા છે। જયભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર। ગણેશજીની સ્થાપના હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે। કહેવાય કે સરકારશ્રી દ્વારા અલગ અલગ નીતિ નિયમો મૂકવામાં આવ્યા હતા અને તેને લઈને તમારો પહેલો તો વિરોધ કરવામાં આવ્યો હતો, એટલે આ રેલી યોજવાના હતા। રેલી શેને લઈને યોજવાના હતા, પહેલી માહિતી, પહેલો મુદ્દો એ શું કહેવા માંગુ છું? સર્વે વડોદરાવાસીઓને જય ગણેશ। અત્યારે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પરથી અમે સ્વેજલ વ્યાસભાઈ, હું જય ઠાકોર, મારી સાથે હિતેશભાઈ જોશી ચકાભાઈ, અમારા સન્નીભાઈ પવાર અને જયેશભાઈ કલગુડે અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત થયા છે। આપણે જોઈએ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી એકનો એક પરિપત્ર ગણેશોત્સવની અંદર લાદી દેવામાં આવતો હતો, પછી એટલું બધું પ્રેશર ગણેશ મંડળો પર બનાવવાની અંદર આવતું હતું કે મજબૂર થઈ જતા હતા કે એમને સત્તાધારી પક્ષના નેતાઓ પાસે જવું પડતું હતું, એમને જઈને આજીજી કરવી પડતી હતી કે સાહેબ અમારા ઉત્સવની અંદર આ રીતે થઈ ગયું છે, અમને આટલા જ ફૂટની મૂર્તિ બનાવવાનું કહે છે, અમને આ નથી કરવાનું કહેતા, અમારે આટલું જ આ જ કરવાનું, આવી રીતના દબાણો બનાવવાની અંદર આવતા હતા। અને ત્યારબાદ એ જ જે સત્તાધારી પક્ષના અમુક જે વચેટિયાઓ, એ વચેટિયાઓ પોલીસ પ્રશાસન પાસે આ ગણેશ મંડળોને લઈ જતા હતા, અમે પણ જતા હતા, અમારી પણ ભૂલ છે કે અમે આ બહુ ઘણા વર્ષો સુધી આ વસ્તુ સહન કરી છે, આમાં અમારી બી ભૂલ છે। એ વચેટિયાઓ અમને લઈ જતા હતા ને ત્યાં જઈને અમને એ ગણેશોત્સવની પરવાનગી મળી જતી હતી। અમને ખુદને શરમ આવવા લાગી હતી કે જ્યારે 100માંથી 99 મંડળ સત્તાધારી પક્ષને જ્યારે સપોર્ટ કરતા હોય તે છતાં પણ આ ગણેશ મંડળોની આ હાલત, અમારે અમારા ઉત્સવની ભીખ માંગવા માટે અમારે સત્તાધારી પક્ષ પાસે જવું પડે। આ પરિસ્થિતિ ઘણા વર્ષોથી થઈ ગઈ હતી, પણ આ વર્ષે આ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ કે જેની અંદર અમે લોકો 30 સભ્યો છે અને જે અલગ અલગ વિસ્તારની અંદરથી અમે લોકોએ આ સમિતિની રચના કરીને આ સર્વે લોકોને અમે એકત્ર કરેલા હતા। આ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિની ટીમ એકજૂટ થઈને એક તાકાતની સાથે આ પરિપત્રને અમે ચેલેન્જ કર્યો હતો, સરકારને અમે લોકોએ ચેલેન્જ કર્યો હતો અને અમે આ વર્ષે એવો નિર્ણય લીધો હતો કે અમે અમારા સનાતન હિન્દુ ધર્મના ઉત્સવની ભીખ માંગવા માટે આ વર્ષે નહીં જઈએ। કંટાળી ગયા, અમે થાકી ગયા કે આ શું એકની એક વાત। ત્યારબાદ અમે આગળને આગળ વધતા રહ્યા। સોશિયલ મીડિયાની ઉપર અમને ખૂબ મોટો સાથ મળ્યો છે। અમે વડોદરા ગણેશોત્સવ સમિતિ તરફથી અમે સર્વે વડોદરા ગણેશ મંડળોના ખૂબ ખૂબ આભારી છે। અમારી માતાઓ, બહેનો, અમારા જે નાના નાના ભૂલકા બાળકો કે જે આ 23 તારીખની રેલીની અંદર અમારી સાથે જોડાવવાના હતા, રિક્ષાઓની અંદર, સ્કૂલોની અંદર બી ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નારા લાગતા હતા। તમામ હિન્દુ સંગઠનો, તમામ ગ્રુપ અને વડોદરા શહેરના એક નાગરિક કે જેને આ લડતની અંદર અમને સાથ સહકાર આપ્યો છે અને સોશિયલ મીડિયાની ઉપર ગજવી નાખ્યું છે। આશરે 25,000થી પણ વધારે ગણેશ ભક્તો આ રેલીની અંદર જોડાવાની જ્યારે તૈયારી કરી લીધી હતી ત્યારે ગણેશોત્સવની અમને પરવાનગી મળી ગઈ। એ કે રીતે મળી? એ વડોદરા પોલીસ કમિશનર શ્રીના નેજા હેઠળ અમે લોકો એમની સાથે ઘણી ચર્ચાઓ કરી, અમે એમને 2 વખત પરિપત્ર આપ્યો કે આ વડોદરા શહેરની અંદર ગણેશ ઉત્સવ એ આસ્થાનો પ્રશ્ન છે, લોકોની ધાર્મિક લાગણી આ ઉત્સવની સાથે જોડાયેલી છે અને પોલીસ કમિશનર શ્રી, અમે કહીશું કે સંવેદનશીલ પોલીસ કમિશનર શ્રી, કે એમને ખૂબ જ શાંતિપૂર્વક અને તમામ આલા અધિકારીઓ અમને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યા। પોલીસ પ્રશાસને અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને પાછલા વર્ષોમાં સત્તાધારી પક્ષના કહેવાથી જે રીતે અમને પરવાનગીઓ મળતી હતી એ પરવાનગીઓ એમને આ વર્ષે અમને આપી છે। અમુક નીતિ નિયમોની સાથે આપી છે જેની અંદર અમને કોઈ જ વાંધો નથી અને એ જ રંગે ચંગે જે પાછલા વર્ષોની અંદર ગણેશોત્સવની ઉજવણી થતી હતી, જે ધામધૂમથી આપણે ગણપતિ બાપ્પાને લાવતા હતા, પૂજા અર્ચના કરતા હતા આસ્થાની સાથે, આપણી ધાર્મિકતાની સાથે,
એ જ રીતે વડોદરા શહેરની અંદર આ વર્ષે પણ ગણેશોત્સવ ઉજવાશે. એને બદલ અમે પોલીસ કમિશનરશ્રીના ખૂબ ખૂબ આભારી છે. એ ભાઈ અત્યાર સુધી આટલા બધા વર્ષો થઈ ગયા ગણેશ ઉત્સવ એવી જ રીતે મનાતો, તો આ વખતે કેમ તમને શું લાગી રહ્યું છે, કેમ આ વખતે આવો પરિપત્ર એ લોકોએ બહાર પાડવો પડ્યો કે રસ્ટ્રિક્શન મૂકવા પડ્યા, શું કારણ હોઈ શકે મેજર? અમે તો એક વાત, આ રિસ્ટ્રિક્શન લેટર જે આવે છે, પરિપત્ર તો દર વર્ષે આવે છે, પણ આ વર્ષે આપણા વડોદરા શહેરના તમામ નાગરિકો માટે એક ગર્વની વાત છે. અને હું એના માટે બે શબ્દ કહીશ કે દેવાધિદેવ મહાદેવના સુપુત્ર ગૌરી ગણેશ આ વર્ષે જ્યારે વડોદરા શહેરની અંદર સ્થાપના કરવા જશે ત્યારે કોઈ રાજકીય પક્ષની પરવાનગી વગર એ અહીંયા સ્થાપના કરશે. એ આપણા માટે ગર્વની વાત છે કે કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી એવું થઈ ગયેલું હતું કે આપણે આ ભીખની અંદર આપણને ઉત્સવ ઉજવવા માટે મળતો હતો, અને ત્યારબાદ ઘણી બધી તકલીફો આ ગણેશ મંડળને પડતી હતી. અહીંયા બેનર લગાવી દો, અહીંયા આગળ જઈને ડીજે સ્ટેજ લગાવી દો, જો અમારી રેલીમાં તમારે આવવાનું છે. આ રીતના ખોટા પ્રકારના દબાણો આ ગણેશ મંડળો પર થતું હતું. આ રોષ જે છે, આ રોષ એ જ છે કે તમે વારંવાર આ ગણેશોત્સવને કેમ ટાર્ગેટ કરો છો? બીજા ઘણા બધા ઉત્સવો વડોદરા શહેરની અંદર છે. અમે કોઈ પણ ઉત્સવ માટે, અમારા માટે મનની અંદર કોઈ દ્વેષ દ્વિગાદ ભાવના નથી. અમે તમામ ધર્મના ઉત્સવો રંગે ચંગે ઉજવાય, અમે એની સાથે છે, પણ તમે અમારા ગણેશોત્સવને જ કેમ ટાર્ગેટ કરતા હતા? મહત્વની બાબત છે. તમારી સાથે સ્વેજલભાઈ પણ જોડાયા છે. સ્વેજલભાઈ, સામાજિક બાબત હોય તો સમજ્યા કે આ ધર્મનું છે, આ ધર્મ છે. સનાતન હિન્દુ ધર્મની બાબત આવે ને એમાં પણ ગજાનન ગણપતિ મહારાજનો મહોત્સવ, એ 10 દિવસનો મહોત્સવ જ્યારે આખો યુવા વર્ગથી લઈને ગરડાઓથી લઈને બાળકોથી લઈને બધા જ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવતા હોય, અને તેવામાં આવી નીતિ નિયમો, આવા બંધનો કે કોઈક અલગ કામ ના કરતા હોય તેવી રીતે જ્યારે આવે પરિપત્ર આવતો, શું કહેવા માંગો? તમારું શું માનવું છે? પહેલાં જ્યારે લોકમાન્ય તિલકજીએ શરૂઆત કરી હતી ત્યારે અંગ્રેજોનું શાસન હતું, અને અંગ્રેજોના શાસનમાં પણ ગણપતિને જે ઉત્સવ છે, જે પરંપરા અને સંસ્કૃતિને ધર્મ કલ્ચર, આના પર કોઈ પાબંદી એ ટાઈમ પર નહોતી. પરંતુ ત્યારબાદ કંઈક ને કંઈક સત્તામાં આવેલા અપગ્રેડ થઈને કંઈક ને કંઈક ધર્મને નીચા પાડવાના અને પોતાને મહાન બતાવનારા લોકોની સંખ્યા વધતી ગઈ, અને એ લોકોને લીધે કંઈક ને કંઈક એવું થતું ગયું કે આપણો જે ધર્મ છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણું જે કલ્ચર છે, જે આપણા પિતાજીને, એમના પણ પિતાજી, આપણા દાદા પરદાદા જે ઉત્સવને રંગેચંગે ઉજવતા હતા, જે ધામધૂમથી ઉજવતા હતા, એ ઉત્સવને રંગેચંગે ઉજવવાની જવાબદારી કંઈક ને કંઈક અમારા જેવા યુવાનો આજ સુધી નિભાવતા છે. અત્યારે અમે નિભાવી રહ્યા છે. આવનાર પેઢીમાં અમારા છોકરાઓ દરેક લોકો નિભાવશે. 100 વર્ષો, 200, 500 વર્ષ સુધી ચાલશે. પણ એવું નથી કે કોઈક દબાવશે અને દબી જશે અને ઉત્સવમાં કંઈકને અડચણરૂપ થશે. એવું કોઈ દિવસ કોઈ પણ ગણેશ ભક્ત જ્યાં સુધી છે ગુજરાતમાં, વડોદરામાં કોઈ દિવસ આવો દિવસ નહીં આવે કે આ ઉત્સવને કોઈ દબાવવાવાળું આવી જાય અને એ ઉત્સવ દબી જાય. આની માટે સંઘર્ષ કરવાનું હશે. હજારો યુવાનો, હજારો લોકો પહેલાં પણ સંઘર્ષ કરી ચૂક્યા છે, હાલ પણ કરી લીધું છે, અને પરિણામ પણ આજે આવી રહ્યું છે. જો આજે પણ આનું સુખદ અંત ના આવતો તો 23 તારીખે એટલી મોટી રેલી ભવ્ય સ્વરૂપે આખું વિશ્વ જોતું કે જેમાં ભારતીય જનતા પાર્ટી કાં તો શાસક પક્ષ, જે કોઈ પક્ષ હોય, એમને એમની જવાબદારી ખબર પડી જાત, અને લોકોનો જે રોષ છે, લોકોનો જે આક્રોશ છે, એ સ્પષ્ટ લોકોના ચહેરા પર એમના જોવા મળત. અને જે રીતનો ખૌફ, જે લોકોએ જે રીતે ધર્મને દબાવવા માંગે છે, જે રીતે ધર્મને કંઈક ને કંઈક રીતે નીચે એ કરવા માંગે છે, પોતાને મહાન ધર્મ કરતાં, અમારા ભગવાન કરતાં, દેવ મહાદેવ કરતાં, ગણેશજી કરતાં પોતાને મહાન જે બનવા માટેના જે સપના જુએ છે, એમના સપના તે દિવસે ચકનાચૂર થઈ જતા. તો આ તો એક અમારી શરૂઆત છે ને, આ તો અમારી એક લડત હતી જેનું એક અત્યારે આવ્યું. પણ આવનાર સમયમાં પણ જ્યારે પણ કોઈ પણ ધર્મ હશે, હિન્દુ ધર્મમાં પણ, સનાતન ધર્મમાં, અને કોઈ પણ જગ્યા પર હશે, કોઈ પણ વિષય હશે, ચાહે દશામાનો હોય, ચાહે કોઈ મંદિર તોડી નાખશે, કે કોઈ પણ રીતે સનાતન હિન્દુ ધર્મ માટે જો કોઈ દિવસ કોઈ અડચણરૂપ થઈ કે કંઈક ખોટું થયું તો એના માટે વડોદરા શહેરના આ જ યુવાનો, આ જ હજારો યુવાનો, લાખો યુવાનો પોતાનો જીવ અને બલિદાન આપવા પણ તૈયાર છે. સુનિલભાઈ, સનાતન હિન્દુ ધર્મની વાત હોય, ધર્મના લાગણીની વાત હોય, અને આવા ઉત્સવની, ખાસ કરીને ગણેશજીના ઉત્સવની, રાજનૈતિક પાર્ટીઓ જ્યારે એક અંગત પોતાનો રોટલો ધર્મના નામે શેકી રહ્યો, શું માનવું છે એ લોકોનું આની અંદર શું બલિદાન હોવું જોઈએ? રાજનૈતિક લોકો જ એવા હોય છે. પેલું પહેલાં તમે જોતા હશો, પેલી એક વાંદરા અને 2 બિલાડીની રોટલાની જે કહાવત છે, આ એ જ ટાઈપના વાંદરાઓ છે જે રોટલા માટે કંઈક ને કંઈક 2 જણને, એક તો મંડળોને કંઈક રીતે હેરાન કરવા, અને કોના થ્રુ હેરાન કરવા, પોલીસને આગળ કરવા, અને પોલીસ થ્રુ મૂર્તિકારોને ધમકાના, મૂર્તિકારો થ્રુ મંડળોને ધમકાના. આ જ સિસ્ટમ જે વર્ષોથી ચાલતી આવતી હતી. આખો ખેલ જ્યારે વડોદરા શહેરના તમામ લોકો, તમામ ગણેશ ભક્તો, નાનામાં નાનો યુવાન પણ આજે એ વસ્તુ સમજી ગયો કે અત્યાર સુધી આ ખેલ થતો હતો, પરંતુ આ વખતે એ ખેલના સામે અમારું ગણેશ ઉત્સવ સમિતિ સ્પષ્ટ, બધા ભાજપમાં પણ છે, ભાજપના પણ ઘણા યુવાનો અમારી સાથે, બધા લોકોની એક જ સ્પષ્ટ વાત હતી કે આ વખતે અમે કોઈ નેતા પાસે નહીં જઈએ. એવું નહીં કે ભાજપ, કોંગ્રેસ પાસે પણ નથી ગયા,
કોઈ રાજકીય એના પાસે નથી ગયા. ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા કે અમે લોકો જઈએ એમની પાસે, ઘૂંટણિયા ટેકીએ, એમને આજીજી કરીએ, એમના તલવાર ચાટીએ, પરંતુ આ વખત અમારી સ્પષ્ટ કમિટી જે મેમ્બર છે, જે કમિટીના સભ્યો છે, એ અડીખમ રહ્યા, તટસ્થ રહ્યા, અને એમની સ્પષ્ટતાને કારણે કંઈક ને કંઈક આ લોકોને ઝૂકવું પડ્યું. ને આ રાજકીય લોકો અત્યારે આ વખતે તો સમજી જ ગયા છે. આજે જેટલા પણ તમે જોશો, સવારથી જેટલી પણ મંડળોમાં પોસ્ટ જાય છે, જે પણ અત્યારે તમારા માધ્યમથી સમાચાર જુએ છે, જ્યાં સુધી પણ આ મેસેજ પહોંચે છે, એ લોકોને એટલું ખબર પડી ગઈ છે કે જાગૃત યુવાનો વડોદરા શહેરમાં જાગી ગયા છે. જે અત્યાર સુધી ખોટું થતું હતું, જે રીતે ઉલ્લુ બનાવવાનું, જે મૂર્ખ બનાવીને એ કરતા હતા, એ હવે બંધ થશે. અને આવનાર પેઢીમાં પણ હવે ગમે ત્યારે પણ ભવિષ્યમાં પણ આવું કંઈ થયું ત્યારે અમે અમારી તાકાત બતાવીશું. એવું ના બોલાય કે સરકાર ઝૂકી છે કે કોઈ નીતિ નિયમો પાછા ઠેલવામાં આવે છે, પરંતુ એવું ચોક્કસપણે માનવામાં આવે કે સનાતન હિન્દુ ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવા માટે જે વીરો આગળ આવ્યા છે, ધર્મની બાબત છે, એમણે લોકમાન્ય ગંગાધર ટિળકની વાત કરી, બાળ ગંગાધર ટિળકની વાત કરી. મુખ્ય હેતુ એનો એ હતો કે ભેગા થઈને ગણેશજીની સ્થાપના થાય. ઉજવવા પાછળનું કારણ એ નહોતું કે 5 લોકો અહીં મનાવે, 5 લોકો અહીં મનાવે, 5 લોકો આ સોસાયટી મનાવે, 5 લોકો આ મોત, ભેગા થઈને રંગે ચંગે એ જ આનંદ અને એવું જ ઉત્સાહ સાથે અમારી સાથે બીજા પણ ગણેશ મંડળના મુખ્ય પ્રમુખ ચકાભાઈ જોડ્યા છે. ચકાભાઈ, શું કહેવા માંગો છો? એક જીત અને જીતનો આનંદ આજે સમાતો નથી. એ તમારો નહીં, મારો નહીં, આખા વડોદરા શહેર, ગુજરાત, ભારતના ગણેશ મંડળોના જે સ્થાપકો છે, જે લોકો ગણેશ પ્રેમીઓ છે, તે લોકોનો શું કહેવા માંગો છો? સૌથી પહેલાં તો આ જીત હારની વાત જ ના હોવી જોઈએ. ગણેશજીનો તહેવાર ઉજવાય છે, કોઈ પર્સનલી કોઈના પરિવારનો નહોતો આ ફેસ્ટિવલ. આ તો હરીફાઈમાં હોવું જ ના જોઈએ, આ તો જીતેલું જ હોવું જોઈએ કાયમ. આ અમારે હરીફાઈ કરવાની જ ના હોય કે અમે જીતી ગયા, આ શબ્દ જ ના હોવો જોઈએ. આ કાયમ માટે જ જીતેલા હોવા જોઈએ. અને અમારી તો માંગ આજે પણ એ જ છે કે આવતા વર્ષે ફરી પાછું અમારે આ જ વસ્તુ, આ જ કેસેટ નથી વગાડવી. જે સ્વૈચ્છિક અમને ગણેશ, જેમ ગરબા થાય છે, ગરબા થાય છે, જેમ તાજિયા થાય છે, જેમ રામનવમી થાય છે, જેમ જગન્નાથજીનો વરઘોડા રથ નીકળે છે, તો ગણપતિ કેમ ના નીકળે? બસ અમારી એક જ જીત દર વખતે હોય છે. અને ગણપતિ માટે જેમ જયભાઈએ કીધું કે દર વખતે પરિપત્ર આવે છે, આવા અસંખ્ય ગુના અત્યારે સત્તાધારી પક્ષ કરી રહ્યું છે. અસંખ્ય ખોટા કામો જે સત્તાધારી પક્ષ કે કોઈ પણ કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ દ્વારા થઈ રહ્યું છે, એના પર કોઈ પણ પ્રકારનું આ વસ્તુ, એની પર પાબંદી આવતી નથી. અને ખાલી ગણેશજીને કેમ ટાર્ગેટ બનાવાય છે? આ એક અમારી લડત હતી. અને આ લડતમાં સંપૂર્ણ વડોદરાવાસીઓનો એક ખૂબ ખૂબ આભાર કે જે ગણેશ મંડળવાળા જેટલા હતા, એને છોડીને કેટલાક એવા જે સંસ્થાવાળા હતા, એ પણ અમારી જોડે જોડાવાના હતા. 23 તારીખે એ લોકોને અમે નતમસ્તક થઈને પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ કે તમારા થકી જ આ ફેસ્ટિવલને આટલી જલ્દી અને આટલી સારી રીતે ખાદી વગર ખાખીએ પરમિશન આપી દીધી. સૌથી મહત્ત્વની વસ્તુ તો આ થઈ ગઈ. જે અમે દર વર્ષે કોઈ 4 જણ બિચારા આવે કે મને ફલાણા ભાઈ ઓળખે છે, ચલો એમની પાસે જઈએ, મને પેલા ભાઈ ઓળખે છે, અને પછી એ ભાઈ એમ કે આ વર્ષે તો મળે છે, આવતા વર્ષે તો ભૂલી જ જજો. એટલે અમને તો જાણે આ વર્ષે થોડુંક મળી ગયું, ખુશ થઈને ઘરે જાઓ, આવતા વર્ષે તો ભૂલી જ જજો. આ એ જે કહેતા હતા એમના મોઢા પર આ એક સણસણ તો જવાબ છે કે ભગવાન જ સર્વોપરી છે. ભગવાનથી મોટો કોઈ થયો નથી અને થવાનો નથી. ના અમારી મહેનત છે કે ના સીપી સાહેબની ઈચ્છા છે. આ ભગવાનની ઈચ્છા છે કે વડોદરામાં બેસશે. જ્યાં સુધી એમની ઈચ્છા છે ત્યાં સુધી વડોદરામાં કોઈ બી ચમરબંધી આવશે, કોઈ ફરક પડે નહીં. ભગવાનની ઈચ્છા છે તો બેસશે જ. જે દિવસે એમની ઈચ્છા નહીં હોય, જે દિવસે કોઈ મંડળ ખોટું કરશે ને એ દિવસે નહીં બેસે. પણ મંડળ દિલથી બેસાડે છે. કોઈ 5% 2% એવો વર્ગ હશે કે જ્યાં ભૂલ થતી હશે, એવા દરેક જગ્યાએ હોય છે. દરેક જગ્યાએ, રાજનીતિથી લઈને તમે ધર્મથી લઈને શિક્ષણથી લઈને દરેક જગ્યાએ જશો, 2-4% એવા લોકો મળશે. એના માટે શિક્ષણ બંધ ના થાય, રાજનીતિ બંધ ના થાય. એમ જ ગણેશ ઉત્સવ બંધ ના થાય. કોઈ લોકો એવું કહેનારા છે કે ગણેશ ઉત્સવમાં આમ થાય છે, તેમ થાય છે. એ ભાઈ ખાલી ઝાંકીને જુઓ કે બીજા કેટલી એવી જગ્યા છે કે જ્યાં તકલીફો થાય છે. તો એના માટે નથી બોલતા, ખાલી ગણપતિ માટે બોલે છે. એ લોકોને પણ અમારું એક નમ્ર અપીલ છે કે ખાલી ગણપતિને ટાર્ગેટ ના બનાવે. ખાલી ગણપતિને ટાર્ગેટ ના બનાવે, આ લોકોની એક નમ્ર અપીલ છે. અમારી સાથે જયભાઈ, લડત એવું કહે ને કે સફળ થાવ પછી તમારે બહુ બધાનો સપોર્ટ હોય, પરંતુ આ લડત માટે પહેલ કરવી, લડત માટે રેલીનું આયોજન કરવું, લડત માટે, એ લડત નહોતી, એ સાચા અર્થમાં ધર્મની રક્ષા હતી. શું કહેવા માંગો છો? કયા કયા ધર્મના માણસો, ધર્મના નેતાઓ, ધર્મના મેન સંતો મહંતો તમારી સાથે જોડાયેલા હતા કે જે લોકોને સાચા અર્થમાં ગણેશજી વ્યવસ્થિત રીતે ધામધૂમપૂર્વક બેસે એવી લાગણી હતી? શું કહેવા માંગો છો? આ વર્ષે વડોદરા ગણેશોત્સવ સમિતિએ એક નિર્ણય કરેલો હતો કે કોઈ પણ રાજકીય પક્ષને અમે એવું કહેવા નહીં જઈએ કે અમને આ ઉત્સવ ઉજવવાની પરવાનગી આપો.
એટલે એ જ હિસાબે અમે લોકોએ આ વર્ષે જ્યારે આ લડતની શરૂઆત કરી, સૌથી પહેલાં તો અમારા વડોદરા ગણેશોત્સવ સમિતિ ટીમના સભ્યો 30 જણ છે, અત્યારે બધા આવી નથી શક્યા. ઘણા બધા જણ એવા છે જે બધાના પોતપોતાના અલગ અલગ કામો છે, બધાએ પોતપોતાની અલગ અલગ જવાબદારી લીધી. જેમ કે પ્રવક્તા તરીકે અમને અહીંયા ગાડી મોકલવાની અંદર આવ્યા છે, એમ બધાએ અલગ અલગ એમની જવાબદારીઓ લીધી છે. અને આખી તાકાત જ્યારે એક થઈ ત્યારે આ લડતને અમે લોકો અંજામ આપી શક્યા છે. અમે લોકોએ જ્યારે શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ વિડીયો મને જ્યાર સુધી ધ્યાન છે ત્યાર સુધી જૂનીગઢી મિત્ર મંડળ વિક્કીભાઈ શિંદે સૌથી પ્રથમ વિડીયો બનાવીને એમને મૂકેલો હતો કે હું આ રેલીની અંદર 23/6/2024ના રોજ હું મારા પૂરા મંડળના કાર્યકર્તાઓની સાથે આ વિરોધ પ્રદર્શન રેલીમાં જોડાવાનો છું. અને ત્યારબાદ જે સિલસિલો શરૂ થયો છે, એક પછી એક ગણેશ મંડળ આ જે અમારી જે લડત હતી એ લડતની અંદર અમારી સાથે થતું આવ્યું છે. ત્યારબાદ તમામ વડોદરાના હિન્દુ સંગઠનો, હું એવું કહેવા માગું છું કોઈ બાકી નહીં, કોઈ સંગઠન આજે બાકી નથી કે જે હિન્દુ સંગઠનો છે તમામે ઓપનલી અમને સપોર્ટ જાહેર કર્યો, સાથે અમને જણાવ્યું કે અમે આ ગણેશોત્સવની લડતની અંદર તમારી સાથે છે. સાથે સાથે અમે માતાઓ બહેનોને ખાસ અમે લોકો અને નાના ભૂલકા બાળકોને કે જે આ રેલીની અંદર આવવા માટે કે મારા બાપા તો જે રીતે મોટા બને જે રીતે મોટા જ બનશે, એ એટલો ઉત્સાહ એની અંદર હતો એ તમામની અંદર. અને એ જ કારણે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપ જોયું હશે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, આજે ઇન્સ્ટાગ્રામ સૌથી વધુ યુઝ થતું આ યુવા વર્ગની અંદર, યુઝર્સની અંદર આ સૌથી એક મેઇન વસ્તુ છે. પછી ફેસબુક છે. આ છેલ્લા એક અઠવાડિયાથી સંપૂર્ણપણે પેક ચાલતું હતું. એક જ વસ્તુની ચર્ચા હતી, એક જ વસ્તુની વાત હતી કે 23/6/2024ના રોજ અમે આ વિરોધ પ્રદર્શન રેલીની અંદર જોડાવાના છે. અમે તમારા વડોદરા ગણેશોત્સવ સમિતિના સમર્થનની અંદર છે. અમે તમામને નતમસ્તક વંદન કરીએ છીએ. સાથે એક અગત્યનું કે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે અને ગણેશ ઉત્સવ સમિતિના જે લોકો પેજ ચલાવી રહ્યા છે, અલગ અલગ પેજ ગણેશોત્સવને લઈને ઘણા બધા અમારા મિત્રો જે ચલાવી રહ્યા છે, અમે એમને પણ વંદન કરીએ છીએ કે આપે આખું સોશિયલ મીડિયા ગજવી નાખ્યું. અમારી કદાચ એ તાકાત નથી કે અમારો મેસેજ આટલા બધા ગણેશ મંડળો સુધી પહોંચી શકે, પણ એ તાકાત આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને જે પેજ ઓપરેટર છે, જે અલગ અલગ ગણેશ સમિતિના જે ગણેશ ઉત્સવના જે પેજો ચલાવે છે, એમને અમે આભાર માનીએ છીએ કે આપને લીધે અમે આ લડતની અંદર સફળ થયા છે. એ ભાઈ, રસ્ટિકેશનની વાત કરીએ તો કયા પ્રકારના નીતિ નિયમો હતા અને અત્યારે એઝ ઇટ ઇઝ રાખવામાં આવે છે જે ગયા વર્ષે કમ્પેરમાં? એ થોડીક અમને હાઇટને મુદ્દાને લઈને પણ અમને કીધું છે કે એક ઓવર લિમિટની જે હાઇટ જે તમે કરતા હતા એ ઓવર લિમિટની હાઇટ ના કરશો. એની અંદર અમે લોકો સંમત થયા છે એમની સાથે એક ગેરવર્તણૂક ઘણા બધા. એટલે કેટલા ફૂટની અમે એપ્રોક્સ કેટલી ચર્ચાની વાત? જે ગણેશજીની 9 ફૂટની જે મૂર્તિ કીધી છે એ 9 ફૂટની અમારે ટોટલ હાઇટ આવી ગયેલી. અમે ટોટલ હાઇટમાં બાંધમાં આવી ગયેલા. પછી અમે પોલીસ કમિશનર શ્રી સાહેબે અમે ડિસ્કશન કર્યું, અમને જણાવ્યું કે આ ટોટલ હાઇટની અંદરથી અમે એને હટાવીએ છીએ અને જે પાછલા વર્ષોમાં જે રીતે ગણેશોત્સવ ને મૂર્તિઓ જે બની હતી એ જ રીતે આ વર્ષે પણ બનશે. ડીજેની બધી જ પરમિશન સાથે ડીજેની પરમિશન છે. ડીજેની અંદર એક ખાસ વાત જેનો અમે વડોદરા ગણેશોત્સવ સમિતિ પણ સમર્થન કરીએ છીએ, સાઉન્ડ સિસ્ટમની અંદર એક પ્રેશર મીડ નામની એક નવી એક ટેકનોલોજી જે છે જે સ્પીકરની અંદર ઇન્સ્ટોલ કરવાની અંદર આવે છે, તો એનું ખૂબ મોટું વાઇબ્રેશન થાય છે, જેનાથી અવાજ વધારે પડતો એ ફેંકે છે, જેનાથી એક થોડાક સમય 8, 10, 15 વર્ષ જો કોઈ સલંગ સાંભળે તો એને બહેરાશપણું આવે. કોઈ જો સિનિયર સિટીઝન વ્યક્તિ ત્યાંથી જતું હોય અને અમે ખુદ જાતે ઊભા રહીએ છીએ તો અમને એવું લાગે છે કે અમારા ધડકનની, અમારા દિલની હાર્ટબીટ વધી ગઈ છે. એટલી ખરાબ પરિસ્થિતિ, આખું અમારું શરીર ધ્રુજતું હોય. આ પ્રેશર મીડની ઇફેક્ટ થાય છે. એટલે વડોદરા ગણેશોત્સવ સમિતિએ પણ આ વસ્તુને અમે સમર્થન કર્યું છે કે અમે આ પ્રેશર મીડ અમારા મંડળોની અંદર લાગવા નહીં દઈએ. જ્યારે આગમન યાત્રા છે ત્યારે ડીજેની અંદર સ્પષ્ટ શબ્દમાં અમે ડીજેના આયોજકોને જણાવી દઈશું કે અમારે પ્રેશર મીડ અમારામાં બિલકુલ પણ વાગવી ન જોઈએ. સુજલભાઈ, શું લાગે છે? આ ખુશીનો માહોલ તો છે જ, પરંતુ સાથે સાથે પોલીસ કમિશનર જે પ્રમાણે આપણને હા પાડી દીધી કે ભાઈ હા એઝ ઇટ ઇઝ ગયા વખત જેવી રીતે, રાજનૈતિક ઇશારો શું કહેવા માંગે છે? કારણ કે એ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. આ એક ગણેશ ઉત્સવ છે. અમારા માટે તો સૌથી પહેલું એ જ હતું કે જે ધામધૂમથી વર્ષોથી થયું છે એ આ વર્ષે પણ થાય અને આવનાર વર્ષો પણ થાય. પણ જે રાજનીતિની જે વાત હતી તો પહેલાં એ લોકો આમાં રસ લઈને અમને કંઈક ને કંઈક દબાવતા હતા, પરંતુ આ વખત અમારા તમામ ગણેશ ભક્તો, ગણેશ મંડળો આ વખતે સ્પષ્ટ કહી દીધું છે કે અમને ઉત્સવ માટે, અમારા ધર્મ માટે કોઈ રાજનીતિ વચ્ચે ના લાવશો. હા, પણ અમુક મંડળમાં અમુક જગ્યાએ કોઈ રાજનેતાઓ એકબીજાને મદદ
મદદ કરતા હશે, સૌ કોઈ લોકો હશે, તો અમારા મંડળના લોકો નક્કી કરે છે કે એમને બોલાવવા કે ના બોલાવવા. અને રાજનૈતિક દ્રષ્ટિકોણ પ્રમાણે એ લોકોને એક મોટી જે અત્યાર સુધી કારીગરી જે કરતા હતા, જે ત્રાજવામાં એક રોટલો અડધો રોટલો કરીને બધો રોટલો એક ખાઈ જતા હતા અને બે બિલાડીને બાકી રાખતા હતા, એ લોકોને સ્પષ્ટ એક મેસેજ મળી ગયો છે કે આ લોકો હવે ગાંઠવાના નથી. આ લોકોને જે રીતે અત્યાર સુધી ચમત્કાર બતાવ્યા, તો એ લોકો કંઈક ને કંઈક પ્રયત્ન પણ આ વખતે કર્યો હતો કે અમે ધમકાઈએ કે ડરાઈએ કે અમને દાઢમાં રાખવામાં આવે કે અમારા પર આ રાખવામાં આવે. તો અમે સ્પષ્ટ કહી દીધું કે આ વિષય અમારા ઉત્સવનો છે, ધર્મનો છે, અને અમને શરમ આવે છે કે અમારા ધર્મ માટે અમારા જેમ તમે સુરતમાં જુઓ, સુરતમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં જઈને, કાર્યાલયમાં જઈને જ્યારે પોલીસ ગણેશ મંડળો સાથે મિટિંગ કરે, તો આનાથી મોટું સૌથી દુર્ભાગ્ય કયું કહેવાય કે એક રાષ્ટ્રીય પક્ષના અંદર જઈને તમે શાસક પક્ષ પ્રશાસન ત્યાં મિટિંગ કરીને ગણેશ મંડળો સાથે જ્યારે વાત કરે, તો એ તો સૌથી મોટું દુર્ભાગ્ય કહેવાય. કારણ કે આ ધર્મને હિન્દુત્વની વાત છે ને, એના ઉત્સવની વાત છે, તો એમાં રાજકીય રોટલા ના શીખવા જોઈએ. અમારી સ્પષ્ટ વાત છે. જો એ આ વખતે જો અહીંયા થતું તો અમે એનો જ સખત વિરોધ હતો. કંઈક ને કંઈક એવો જ ટ્રાય હતો કે અમે લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય જઈએ અને એમની સાથે વાત કરીએ અને એમને કહીએ, રિક્વેસ્ટ કરીએ, ઘૂંટણીએ પડીએ, દંતમસ્તક કરીએ, બધું જ કરીએ અને પછી અમને મળે. પણ એ આ વખતે અમે થવા નથી દીધું. અને રાજકીય રીતે જે કહેવાય છે, જે લોકોને પણ આ બધામાં ઇન્ટરેસ્ટ હતો, એ લોકોને પણ અમે સ્પષ્ટ રીતે કે અમે તમારી સાથે કોઈ દુશ્મની નથી, પણ આ અમારો ધર્મ છે અને હિન્દુત્વના ધર્મમાં અમે કોઈ દિવસ હવે ઘૂંટણિયા નહીં પડીએ. જે ધર્મ છે, જે સંસ્કૃતિ છે, જે કલ્ચર છે, હવે થવાનું જ છે. અમે તમારો સાથ સહકાર તમારે આપવો હોય તો તમે આપી શકો છો. અમે કોઈ તમને જબરદસ્તી ના કે એવું પણ નથી પાડી, પણ તમે અમને હવે એવી રીતે મજબૂર નહીં કરી શકો કે અમે તમારા ઘૂંટણીએ પડીએ. શું લાગી રહ્યું છે તમને આ કરવા પાછળનું કારણ શું હોઈ શકે? કારણ કે અત્યાર સુધી બધું એઝ ઇટ ઇઝ ચાલતું આવ્યું છે ને આ સમયે આટલા ફૂટની હાઈટ, આટલું આરું ડીજે. ના, દર વર્ષે પડે છે આવું. દર વર્ષે 15-16 વર્ષથી, લગભગ વધારે ટાઈમ, 16-17 વર્ષ થઈ ગયા. આમાં શું થયું, ઉપરના માથા બધા બદલાયા, નીચે માંગનારા એના એ જ રહ્યા, અમે લોકો તો એના એ જ રહ્યા. ઉપર કેટલા સીએમ બદલાઈ ગયા, કેટલા મેયર બદલાઈ ગયા, કેટલા એમપી બદલાઈ ગયા, કેટલા કાઉન્સિલર્સ બદલાઈ ગયા, કેટલા એમએલએ બદલાઈ ગયા, પણ અમે તો એના એ જ રહ્યા. અને અમારે માંગવા માટે તે લોકો પાસે જ જવાનું હતું દર વખતે. તો હવે આ તકલીફ એવી હતી કે અમારે જો એમની પાસે જ માંગીને લેવાનું હોય તો આ વખતે અમારા સમગ્ર ગણેશ મંડળે નક્કી કર્યું હતું. એવું નહીં કે જયભાઈએ કે મેં કે સ્વેજલભાઈએ, બધાએ નક્કી કર્યું હતું કે આ વખતે ભીખમાં તહેવાર લઈએ નહીં. અને આ એક ડિસિઝન અમે એકદમ બોલ્ડ ડિસિઝન લઈ લીધું કે ગણેશજી 2 ફૂટના જ થશે, એમાં કોઈ બાંધછોડ થાય નહીં. અને આ વખતે અમને જે બી સપોર્ટ મળ્યો પોલીસ તરફથી, તે એકદમ આશ્ચર્યજનક સપોર્ટ દર વર્ષે મળે છે, પણ એ કોઈ નેતા થ્રુ બને છે. આ વખતે અમને પોલીસથી એકદમ આશ્ચર્યજનક સપોર્ટ મળ્યો. અમે પણ એમને આશ્ચર્યજનક સપોર્ટ આપવામાં સંમત છે અને પૂરેપૂરો પ્રયાસ કરીશું કે પોલીસ પ્રશાસનને કશું થાય નહીં. આવનારા સમયમાં તમે એક વસ્તુ લખી રાખજો કે ખાલી આ જે પ્રસંગ હશે તો પોલીસ અને પબ્લિક વચ્ચે જ રહેશે. રાજનીતિ જો વચ્ચે આવી, એ દિવસે સમગ્ર વડોદરા શહેર ગણપતિ 2 ફૂટની જ મૂર્તિ બેસાડવાનું નક્કી કરેલું છે. ધર્મની માટે, ધર્મની રક્ષા માટે ગણેશજી જેવો માહોલ આવતો હોય પણ વર્ષમાં 10 દિવસ માટે એની માટે ખુલ્લી છાતીએ લડી લેવાની અમારા આ જે ગણેશ મંડળના સ્થાપકો છે તે લોકોની એક મરી મીટવાની ભાવના. જયભાઈ, ઐતિહાસિક નિર્ણય કહેવાય. તમારા નિર્ણય એવું કહેવાય કે મોટી રેલી કરવાના હતા ત્યાર પહેલા આવો એક નિર્ણય આવી ગયો. શું લાગી રહ્યું છે, રાજનૈતિક માણસો આ બાબતે કિન્નાખોરી રાખે તો ગણેશ મંડળોના ટ્રસ્ટ વતી, એટલે કે તેના પ્રમુખ વતી કયા પ્રકારના નિર્ણયને કયા પ્રકારના પગલાં હશે? 100% તમારી વાતની અંદર ખૂબ મોટો પોઈન્ટ છે કે રાજકીય કિન્નાખોરી રાખવાની અંદર આવે જ છે. આજે જ્યારે આ આખો વિષય ચાલી રહ્યો હતો, આ લડત જ્યારે ગણેશોત્સવ માટે ચાલી રહી હતી, ઘણા બધા કાઉન્સિલરોએ, ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ અમને પર્સનલી ફોન કરીને કીધું છે કે અમે આ લડતમાં તમારી સાથે છે, પણ અમારા વડોદરા શહેરનું જે શીર્ષ નેતૃત્વ છે એ ખૂબ જ ગંભીર અમારી ઉપર પગલાં લઈ શકે છે, અમને પક્ષની અંદરથી કાઢી શકે છે. આવતા વર્ષે અમને ટિકિટ નથી મળી શકતી. મારી પાસે 67થી વધારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જે શનિવારે રાજીનામું આપવાના હતા અને રવિવારની રેલીની અંદર વિરોધ પ્રદર્શનની રેલીમાં જોડાવાના હતા. પહેલાં મેં 50 મારી સાથે લખેલું હતું, પણ એના ત્યારબાદ પણ મારી સાથે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવ્યા હતા, કેમ કે આ ખોટું થઈ રહ્યું હતું.
સનાતન હિન્દુ ધર્મનું અપમાન એ લોકો જોઈ ન શક્યા. એને કારણે એમને નક્કી કર્યું કે હવે મારે આ પક્ષ પાર્ટીની અંદર રહેવું નથી અને જે આપણે હિન્દુ ધર્મનું કામ કરવું છે, હિન્દુત્વ માટેનું કામ કરવું છે, અમે હિન્દુનું જ કામ કરીશું. સાથે આ વડોદરા શહેર ગણેશ મંડળો, આખા વડોદરા શહેરની અંદર ગણેશ મંડળોના પંડાલની અંદર આપણા સનાતન હિન્દુ ધર્મની છબી જોવા માટે મળે છે. કોઈ સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપે બેસાડશે, કોઈ શ્રીનાથજી ભગવાન સ્વરૂપે બેસાડશે, કોઈ કૃષ્ણ ભગવાન સ્વરૂપે બેસાડશે. આ અલગ અલગ પ્લોટો આપણી આવનાર પેઢીને આપણે એના દર્શન કરાવીએ છીએ. આપણા ધર્મના વિશે, સનાતન હિન્દુ ધર્મ વિશે આપણે આ ગણેશ મંડળો એમને જાણ કરે છે અને આપણી સંસ્કૃતિ સાથે આ યુવા પેઢીને બાંધી રાખવાનું એક મહત્ત્વનું કાર્ય જ્યારે ગણેશ મંડળો કરતા હોય તો એમના પર આ બંધ ના હોવી જોઈએ. આપણે મહારાષ્ટ્ર અને એમપીની અંદર જોઈશું તો પ્રશાસન ઉપરથી મદદ કરે છે. તમામ પ્રકારની મદદ આ લોકોને કરીને એમને ત્યાં આગળ ગણેશોત્સવ રંગે ચંગે ઉજવાય એની વ્યવસ્થા કરે છે. જ્યારે અહીં આગળ ગુજરાતની અંદર એવું છે કે આવા ઉત્સવો માટે સત્તાધારી પક્ષની અમે કે જ્યારે તમે લડવા ઉતરો છો તો તમને રાજકીય કિન્નાખોરી હેઠળ કશે ને કશે કોઈપણ રીતે ખોટી રીતે હેરાનગતિ તમને કરવામાં આવે. અને અમે આ વડોદરા ગણેશોત્સવ સમિતિના કાર્યકર્તા પહેલાં જ આ ચર્ચા કરેલી હતી કે ભાઈ કદાચ કાલે ઉઠીને આપણામાંથી કોઈ ટાર્ગેટ થાય અને કોઈને તકલીફ પડે તો તમને કોઈ વાંધો નથી. તો આ તમામ સનાતનીઓ હિન્દુ ધર્મના રક્ષકોએ એવું કીધું કે અમારું જે થવાનું હશે થશે, કંઈ વાંધો નહીં, પણ વડોદરા શહેર ગણેશોત્સવ ને વડોદરા શહેરનો કોઈ પણ ઉત્સવ જે સનાતન હિન્દુ ધર્મની સાથે હશે તમામની અંદર આપણે લડત આપીશું. એમાં આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન બેઠો છે, જુએ છે શું સાચું છે શું ખોટું છે અને અમે તમામ સાથે છે. એ વસ્તુ અમે લોકોએ સ્પષ્ટ એકબીજાની સાથે કરી દીધી છે. તમામ લોકો એકબીજાની સાથે છે કારણ કે આ તો ધર્મની બાબત છે, ધર્મને રક્ષાની બાબત છે. મારી સાથે સોજલભાઈ જોડાયા છે. સોજલભાઈ, છેલ્લો ક્વેશ્ચન, શું લાગી રહ્યું છે? કેવો માહોલ છે? કેવી તૈયારી? કેવો આનંદ? આ બધી જ બાબતો તમારા અંદરના શબ્દોમાં. તમામ ગણેશ મંડળો આજે જે રીતનું જાહેરાત કરવામાં આવી છે, તમામ મંડળો ખુશીની લાગણી છે. દરેક લોકો ખુશ છે. અત્યાર સુધી જે મૂર્તિ બનશે કે કેમ, ઓર્ડર આપી શકું કેમ, હવે બધા લોકો એ જ ચર્ચા કરે છે કે આ વખતે આપણી મૂર્તિ કેવી હશે, ડેકોરેશન કેવું હશે, ટ્રોલી આપવા ક્યારે જવાનું છે, બુકિંગ ક્યારે કરવાનું છે, મંડપમાં આ વખતે નવીનતા શું કરવાની છે. દરેક લોકોમાં આ રીતનો એક સારો મેસેજ સમાજમાં પહોંચે કે રીતનું સારું ડેકોરેશન કરે. અને અમને જ્યાં સુધી ખ્યાલ છે સ્પાર્ક ટુડે પણ દર વખતે ગણેશ સ્પર્ધા કરે છે. એમના માધ્યમથી પણ દરેક લોકોને નવી નવી વસ્તુ નવી કરવાની નવો ઉત્સાહ અને નવા ઉમંગ સાથે દરેક લોકોએ પોતપોતાની રીતે બધી જ તૈયારીઓ કરી છે. આજ સાંજથી કાં તો આજથી જ તમને વડોદરા શહેરમાં દરેક જગ્યા પર રોડ પર ટ્રોલીઓ જતાય દેખાશે. ગણેશ મંડળો જે મૂર્તિકાર છે ત્યાં મૂર્તિઓની ડેકોરેશનને લઈને ગણેશ મંડળોની મેળા જમાવડા પણ આખી રાત તમને ત્યાં જોવા મળશે. તો તમામ મંડળો આજે ખુશીની લાગણી છે. દરેક મંડળોની લડત આજે રંગ લાવી છે અને એને જ લીધે કંઈક ને કંઈક રંગે ચંગે ગઈ સાલ કરતાં પણ વધારે ધામધૂમથી આ વખતે ગણેશ ઉત્સવ કરવામાં આવશે. ગઈ સાલ કરતાં પણ વધારે ધામધૂમપૂર્વક આ વખતે ગણેશ ઉત્સવ કરવામાં આવશે. આનંદ હોય જ, ખુશી હોય જ, કારણ કે યુવા ધન છે, યુવા બ્લડ છે. મિત્રો, અમારી સાથે જયભાઈ શું કહેવા માંગો છો? અત્યારે હર્ષોલ્લાસ સાથે હવે એઝ ઇટ ઇઝ જે બધો જે પહેલો માહોલ હતો, પહેલા જે પ્રમાણે ડીજે વાગતા હતા, ડેકોરેશન થતું હતું, એવું જ એઝ ઇટ ઇઝ જોવા મળશે. શું છે તમારી લાગણી? ખૂબ આનંદ છે અને ખૂબ ગર્વ છે કે આ વર્ષે જ્યારે ગણેશજી પધારશે ત્યારે કોઈ પણ પરવાનગી એટલે કે પરવાનગી આપણે ખાલી પોલીસ પરમિશન લેવાની હોય છે અને પોલીસ પરમિશન આપણા સુશાસન માટે લેવાની હોય છે કે ખૂબ સરસ રીતે ઓર્ગેનાઇઝ થાય, જે દર વર્ષે લેતા હોઈએ છીએ. પણ એના વગર આ વખતે જે રીતે શક્ય બન્યું છે ગણેશોત્સવ, એ બદલ અમે વડોદરા પોલીસ કમિશનરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો, મારી માતાઓ બહેનો, મારા નાના નાના દીકરા દીકરીઓ, એ તમામનો હિન્દુ સંગઠનો ગ્રુપોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક સાથે એક વાતની નોંધ અમે એમને કરવા માટે માંગીએ છીએ કે આપણે જે રીતે સોશિયલ મીડિયા ગજવ્યું હતું કે તારીખ 23/6/2024 રવિવારે સાંજે 5 વાગે જે વિરોધ પ્રદર્શનની રેલી છે હવે એ રદ થઈ ગઈ છે. એ જ રીતે ફરીથી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગજવજો. તમામ ગણેશ મંડળો આ પોસ્ટ પાછી બનાવીને નાખજો કે આપણો જે હેતુ હતો એ સિદ્ધ થઈ ગયો છે. આપણને જે પરવાનગી જોઈતી હતી એ સિદ્ધ થઈ ગઈ છે, આપણને મળી ગયેલ છે પોલીસ પ્રશાસન દ્વારા. તો આ રેલી રદ કરવાની અંદર આવી છે. કોઈને પણ ખોટો ધક્કો ન પડે ને ખોટું એ દિવસે રવિવારે ત્યાં આગળ લોકો એકત્ર ન થાય, એના માટે આપણે લોકોને ફરીથી જાણ પણ કરવાની છે. તો આપ સર્વેને અપીલ છે, આ મેસેજ બનાવીને જરૂરથી નાખજો. ખૂબ ખૂબ આભાર. જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા. જય ગણેશ, ગણપતિ બાપા મોર્યા. તમામ ગણેશ મંડળોમાં હાલ અત્યારે ખુશીનો માહોલ હશે જ અને હોવો જ જોઈએ, કારણ કે એક જીત
જીત ના કહેવાય પરંતુ હકનું હતું અને એ મળ્યું છે. તો મિત્રો, જે પ્રમાણે સુજલભાઈ, જયભાઈ અને તમામ જે ગણેશ મંડળના સ્થાપકો છે તેઓની અંદર તેઓના એક બહાદુરાઈપૂર્વક સરકારની સામે, પોલીસ પ્રશાસનની સામે આવા પ્રશ્નો ઊભા કરવા કે કેમ ના ઊભી કરી શકીએ, કેમ ના અમે આવા તહેવારો ઉજવી શકીએ. તમામ તહેવારો ઉજવાય છે અને તે તમામ તહેવારની વચ્ચે સહભાગી બને એ લોકો પણ બને છે. તમામ ધર્મના જ્યારે તહેવારો ઉજવાતા હોય ત્યારે પણ તે લોકો બધાની વચ્ચે હોય છે. તો ગણેશ મહોત્સવ જ્યારે ઉજવાતો હોય તો તે પણ ધામધૂમપૂર્વક ઉજવાય તેવી માંગણીઓની સાથે રેલી કરવાના હતા, પરંતુ તેઓને સંતોષકારક જવાબ મળી જતા રેલી રદ કરવામાં આવી છે. ગણેશજીની ઉજવણી આ વખત વડોદરા શહેરમાં એઝ ઇટ ઇઝ, એટલે કે ગયા વર્ષ કરતાં પણ વધુ સારી થાય તેવી માંગ આ લોકોની છે. કારણ કે જે મહેનત, જે ધર્મની રક્ષા માટે ખુલ્લી છાતી આવી રીતે બધાને સાથે લઈને, બધા ધર્મોના સંતો સંપ્રદાયને સાથે લઈને ચાલવાની એક પહેલ કરી હોય, તે અંતર્ગત આપણા સૌ સનાતનીઓ માટે, સૌ હિન્દુ ભક્તો માટે ખુશીના સમાચાર કે આ વખતનો ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવાનો છે તેવી પોલીસ પ્રશાસન દ્વારા પરમિશન મળી ગઈ છે. મિત્રો, તમામ રીતે આવી અપડેટ અમે તમને આપતા રહીશું કે વડોદરા શહેરના શું હાલ છે, ગુજરાતની અંદર તહેવારોને લઈને, ધાર્મિક તહેવારોને લઈને શું હાલ છે. તો આવી તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન અખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.